નમસ્કાર, હું છું પ્રકાશ ડામોર અને હું આવી પહોંચ્યો છું દાંતા તાલુકાના હરિવાવ ગામે અને હરિવાવ ગામને લઈને વાત કરીએ તો અમારી સાથે એક વડીલ જોડાયા છે, પટોલ છે આ ગામના, અને તેઓને પરંપરાગત જે હોળી 3 તારીખે હતી અને આજે પાંચમના દિવસે તે લોકોએ ગીરનું આયોજન કર્યું દાવડા પરિવાર તરફથી. તો સમગ્ર વિગત જાણીશું તેમની પાસેથી આ પાંચમની ગીરને લઈને. શું નામ છે તમારું? બરાબર. આ ગીરને લઈને આ શું આયોજન જે કરવામાં આવે છે એ જણાવશો? શું લોકોએ વિશેની માહિતી છે? અમારે પહેલાં કરતા હતા ગેર, એટલે હવે બધા છોકરો ગુજરી ગયો એટલે ગામના ભેગા વડીલે અમારે પટેલ બનાવ્યા. એટલે હવે બીજી તારીખે અમારે હોળી સળગાઈ. હવે આ પોસમની અમારે ગેર મનાવી છે. એટલે ગીરની અંદર તમે આ ધૂળેટી પણ રમતા હવે છેલ્લો દિવસ એટલે ધૂળેટી તો અમારે રમવી જ પડે. છેલ્લી ઘેરે એટલે એવું કરી પછી બધા રમી શું કરી પછી અમારે આવી ગઈ. આ ગીરની અંદર જે દાવડા પરિવાર જોડાય છે કે બીજા ગામોના અમારા જોડા છે ઘણી જાતમાંથી બધા ભય તરીકે યુવાનો માટે શું સંદેશ આપવામાં આદિવાસી સંસ્કૃતિ ટકાવી રાખવા માટે, જીવંત રાખવા માટે યુવાનો અને વડીલો માટે શું સંદેશ આપવા માંગો છો આદિવાસી સમાજ માટે? વડીલો માટે એવું રાખે કે વડીલો અમારાથી બહુ અમે નાના અમારાથી મોટા હે, અમારું એમ માને અમે મોટોનું એમ માનીએ. પછી બધું સંસાર બધા થઈ બધું હટાવી. બરાબર. તો આજનું આયોજન કેવું રહ્યું તમારે? ઢોલ સાથે નાચ્યા, ઢોલ સબ બધું સારું થયું. ખુશીનો અનુભવ? ખુશીનો અનુભવ થઈ ગયો, માહોલ થઈ ગયો. બરાબર. એટલે હવે જે પ્રસાદી કેવું લાગી રહ્યું છે તમને આજનું ગીરનું? વ્યવસ્થિત લાગ્યું, અમારે બધું સારું લાગ્યું, મને સારું લાગ્યું. આવું ના જે પ્રસાદી અમે થઈને બધા વિતરણ કરી દેવું. પછી દિવાળીએ આપી સાલ દેખાય. તો દોસ્તો, આથી દાંતા તાલુકાની હરિવાવ ગામની અપડેટ, અને હું છું પ્રકાશ ડામોર.